હા, પેલા આચાર્ય વિશે શું, પછી અવ્યક્તમાં બોલીશું. આજે બુધવાર તારીખ 6/1/21 ચર્ચા 60 ગાથા 49. આજે કુંદકુંદાચાર્ય નો પદવી દિન છે, એટલે થોડુંક આપણે કુંદકુંદાચાર્ય ઉપર લેશું અને પછી અવ્યક્ત નો બીજો બોલ ટાઈમ રહેશે તો લેશું. આપણે શરૂ કરીએ. હાજી, જય ભાનુબેન, રજનીભાઈ, લતાબેન, ઇન્દિરાબેન, બીજા કોઈ જોઈન્ટ આવે બધાને હાજી. હા, હવે આજે આચાર્ય પદવી દિવસ છે, એટલે જરાક આપણે આચાર્ય દેવનું થોડી જીવન યાત્રા થોડુંક ટૂંકાણમાં લઈ લઈએ સારું. એટલે કે આજે ભગવાન મહાવીરના શાસનના સમર્થ આચાર્ય જે કુંદકુંદાચાર્ય એના આચાર્ય પદારંભનો દિવસ છે. એટલે એમને 11 વર્ષે દીક્ષા લીધેલી અને ત્યાર પછી 33 વર્ષ સુધી એમને મુનિ દશા હતી. એટલે દીક્ષા કાળ બાદ 44 વર્ષે એમના ગુરુએ એમને મુનિ સંઘનો સંચાલનનો કાર્યભાર સોંપ્યો. આચાર્ય પદ રૂપ એટલે શું કે એમને જે એનો આખો મુનિ સંઘ હોય ને એનું એમને બધું ઉપદેશ દેવાનો અથવા કંઈક સૂચન કરવાનો, આમ વિહાર કરવાનો કે જે કાંઈ હોય એ બધું સંચાલન જેને કહે ને એ પદવીનો દિવસ છે આજે. એ એમને 44મા વર્ષે એમને સોંપેલો હતો. અને એ આજે એ દિવસે માગસર આઠમ હતી. માગસર આઠમ તો ગુજરાતી પ્રમાણે એકચ્યુઅલી તો પોષ આઠમ શાસ્ત્રની અથવા તો મૂળ આવે, કારણ કે પેલા વદ આવે ને પછી સુદ આવે, એટલે આમ પોષ આઠમ, પણ આપણે ગુજરાતી હિસાબે માગસર આઠમ. એટલે આપણા માટે આ દિવસ ખૂબ જ અતિશય વિશેષ છે, કારણ કે કુંદકુંદાચાર્યની પદવીનો દિવસ છે ને આ પધારોનો, આચાર્ય પધારોનો. એટલે હા, હવે એ લોકોને આપણે કુંદકુંદાચાર્યને કલિકાલ સર્વજ્ઞ શા માટે કહીએ છીએ? તો કે જેમ સર્વજ્ઞની દેશનાનું છે ને સામ્રાજ્ય જગતમાં પ્રવર્તતું હોય છે. કોનું? સર્વજ્ઞની દેશનાનું, દિવ્યજ્યોનિનું. એ સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે ને એટલે એ સર્વજ્ઞ કહેવાય છે. એમ અહીંયા વર્તમાન મહાવીર શાસનમાં કુંદકુંદાચાર્યને અક્ષરદેવનું એટલે કે એમનું જે લિપિબદ્ધ અક્ષરો છે ને એનું શાસન અત્યારે પ્રવર્તે છે. એટલે એમનું સામ્રાજ્ય પ્રવર્તે છે, એટલે એને આપણે સર્વજ્ઞ કલિકાળ સર્વજ્ઞ કહીએ છીએ. અને બીજું જ્ઞાનની અપેક્ષાએ પણ એમને એટલું બધું કે ને જ્ઞાનનો સમુદ્ર ઊંચો હતો, એટલું બધું જ્ઞાનનું એને, કારણ કે એમને બંને ભગવાનનું, મહાવીર ભગવાનનું ગુરુ પરંપરાથી જ્ઞાન મળેલું અને સિમંદર ભગવાનનું તો સાક્ષાત એમને જ્ઞાન મળેલું, શ્રવણ સાક્ષાત કરેલું. એટલે એ રીતે પણ એનું જ્ઞાન સામર્થ્ય એટલું બધું હતું વિશાળ, એટલે પણ એને કલિકાળ સર્વજ્ઞ તરીકે એ પ્રસિદ્ધ છે. અચ્છા, હવે તેઓનું મૂળ નામ જે બાળપણમાં એના માતા પિતા રાખેલું એ તો પદ્મપ્રભ હતું. અને એમનો જન્મ છે તો મહાસુદ પાંચમનો. એટલે અને એના પિતાનું નામ હતું ગુણકીર્તિ અને તેઓ નગરશેઠ હતા. અને માતાનું નામ શાંતલા હતું, શાંતલા. અને એનું જન્મગામનું નામ હતું કોંડકુંદપુર. અચ્છા, અને એ લોકો માતા પિતાને ઘણા વર્ષો બાદ બધી રીતે સુખી સંપન્ન હતા, ખૂબ જ ધર્મની રુચિ વાળા હતા. અને બધા જ પ્રસંગો ખૂબ મુનિરાજોનો અને બધાનો એમને વિશેષ કરીને જીનચંદ આચાર્ય એ જમાનામાં ત્યાં હતા, એમનો બી એમને ઘણો લાભ લેતા હતા માતા પિતા. પણ એમને અંદરમાં એમ રહેતું હતું કે આ બધું ભોગવનાર અમારો કોઈ વારસદાર નથી, બાળક નથી. પણ ઘણા વર્ષ પછી એમને ત્યાં કુંદકુંદ એટલે પદ્મપ્રભનો જન્મ થયેલો હતો. અચ્છા, હવે એમને જે પદ્મપ્રભ નામ હતું ને એ દીક્ષા વખતે એમનું નામ બદલીને પદ્મનંદી રાખવામાં આવ્યું હતું. એટલે કુંદકુંદાચાર્યનું દીક્ષાનું નામ, મૂળ નામ છે પદ્મનંદી છે. પણ પછી એમને આગળ જતા એ પદ્મનંદી મુનિરાજની ખૂબ જ ખ્યાતિ વધી ગઈ. એટલે પછી લોકો એને કઈ રીતે ઓળખતા હતા? એના ગામના મુનિરાજ તરીકે, એટલે કોંડકુંદના મુનિરાજ. એમ ક્યાં મુનિરાજ? તો પદ્મનંદી એમ નહીં, કોંડકુંદ મુનિરાજ એ નામથી ઓળખાવા લાગ્યા. પછી શબ્દ ઉચ્ચારની સુવિધા અનુસાર કોંડકુંદને બદલે કાળક્રમે એનું નામ કુંદકુંદથી પ્રસિદ્ધ થઈ ગયું. એટલે મૂળ પદ્મનંદી નામ દીક્ષાનું, એમાંથી પ્રસિદ્ધિ થઈ એના ગામના નામથી કોંડકુંદ નામ મુનિરાજ, અને પછી એમાંથી અભ્રંશ થઈને કુંદકુંદ નામ પ્રસિદ્ધ થયું. અચ્છા, એટલે આગળ જતા શું થયું કે 5 નામ એના પ્રસિદ્ધ થઈ ગયા. એટલે અમુક આચાર્ય જે શાસ્ત્રમાં પણ એને ટીકા આદિ કરેલી છે,
કોઈ બીજા સૂરી કઈ નામ તો લખેલું છે, તો એમાં એમને 5 નામથી પ્રસિદ્ધ થયા છે અને આપણે સમયસારમાં એ 5 નામ આગળમાં લખેલા છે કુંદકુંદાચાર્ય વિશેના. પણ પદ્મનંદી એ તો દીક્ષાનું નામ, કુંદકુંદનું નામ આ રીતે પ્રચલિત થઈ ગયું. એ સિવાય વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને ગ્રથપીચાચાર્ય બીજા 3 નામ હતા. વક્રગ્રીવ એટલે શું કામ વક્રગ્રીવ કહેવામાં આવતા હતા? એની ડોક સહેજ એક સાઈડમાં ઝૂકેલી રહેતી હતી, એકદમ સ્ટ્રેટ નહોતી રહેતી, સહેજ ઝૂકેલી રહેતી હતી, એટલે એને વક્રગ્રીવાચાર્ય કહેવાતા હતા. અને ગ્રથપીચાચાર્ય એટલા માટે કહેવાતા કે સામાન્ય રીતે મુનિઓ અને આચાર્યો કે જે પણ દીક્ષિત થયેલા હોય નગ્ન મુનિરાજ એક કમંડળની સાથે જે મોરપીછ હોય છે ને, એ મોરપીછ નામ જ એટલા માટે છે કે મોરની પીછાથી બનેલું હોય છે. ત્યારે કુંદકુંદાચાર્ય અને એમના શિષ્ય ઉમાચાર્ય એ બંને છે ને ગ્રથપીછ વાપરતા હતા. એટલે કે આપણે જેને ગીધ કહીએ છીએ ને, તમારે ત્યાં ઇંગ્લિશ ભાષામાં શું કહેતા ખબર નથી, પણ એ ગીધ હોય ને એના પીછાની એ લોકો મોરપીછને બદલે જે પીછી કહેવાય ને, પીછી કમંડળ, એ પીછી ગીધના પીછાની વાપરતા હતા. એટલે ગ્રદ્ધાચાર્ય કહેવાતા હતા, ગ્રથ પીછાચાર્ય કહેવાતા હતા. અને એલાચાર્ય તો અમારા ખ્યાલમાં શ્રીમદ ભગવાનના સમોસણ દિવ્ય છૂટી એમાં ભારતના સમર્થ એલાચાર્ય એવો કઈ ઉલ્લેખ છે ને, એટલે એમ કરી એલાચાર્ય હોવું જોઈએ. એમ કરીને 5 નામથી એ પ્રસિદ્ધ હતા. તેમ છતાં શ્રવણ બેલ બોલવાના જે કેટલાક બોલો બોલો બોલો. આ ગ્રથપીછ આચાર્ય તો એમ નથી સમજાવતી કે એમની પીછી પડી ગઈ વિદેશ ક્ષેત્રથી પાછા આવતા, એટલે પછી એમને તમે કહો છો એવું ક્યાંક મેં સાંભળેલું છે કે પીછી પડી ગઈ ને પછી ઓલા મોરની પીછની ન મળી, પણ એ કદાચ બહુ બંધબસ્તુ નહીં હોય. એનું કારણ કે ઉમાસ્વામી પોતે પણ ગ્રથપીછ આચાર્ય હતા, એટલે એ બી ગ્રથના પીછ વાપરતા હતા. એ બાજુ કદાચ ગ્રથપીછ વધારે અવેલેબલ હશે કે જે હશે, એટલે કુંદકુંદાચાર્ય એટલે ગ્રથપીછ કહેવાતા હતા. પણ આવું એકાંક મેં સાંભળતું છે, તમે કહો છો કે પડી ગઈ હતી ને પછી આમ આવ્યું. પણ હવે જે હોય, પણ મૂળ એટલું કે ગ્રથપીછ વાપરતા હતા, એટલે એનું નામ ગ્રથપીછાચાર્ય છે ગયું, એટલે એનું નામ એવું પડ્યું. એટલે 5 એટલે ઉમાસ્વામી એ પણ ગ્રથપીછ એટલે ઉમાસ્વામી એમના શિષ્ય એમને માટે બી ગ્રથપીછાચાર્ય કહેવાય છે. તો કારણ કે મને નહોતું ખબર, હમણાં જ ખબર પડી. હમણાં મેં છે ને આપણે જૈન તત્વ મીમાંસા ફૂલચંદજીનું જે ગુરુદેવ બહુ વખાણ કરેલા, અને બહુ સારું છે. એટલે થોડુંક આમ સૂક્ષ્મ છે, ખૂબ જ આધારો છે ચારે બાજુના કર્ણાનુયોગને આપે બધા, પણ ગુરુદેવની બધી જ વાત એમાં સ્વીચ કરેલી છે 12 ભાગ પાડીને જુદા જુદા. એમાં એમને ઉમાસ્વામી માટે ગ્રથપીછ લખેલું હતું. એટલે મેં કીધું તત્વાસૂચના કરતા ગ્રથપીછાચાર્ય કે, એટલે મેં કીધું કે તો હું એટલે પ્રૂફ રીડિંગ પછી હું બધું કરતો હતો, એટલે મને શંકા પડી કે અહીંયા કઈ પ્રૂફ રીડિંગમાં કઈ ભૂલ છે. આગળની ગ્રથપીછાચાર્ય કુંદકુંદાચાર્ય, તત્વાસૂત્ર તો ઉમાસ્વામીનું છે. એટલે પછી મેં હેમચંદજીને ફોન કરી કહ્યું કે આમાં આમ શબ્દ છે, મારે સુધારો કે શું કરો કે સમજો. તો કે ના બરોબર છે, ઉમાસ્વામીને પણ ગ્રથપીછાચાર્ય કહેવાતા હતા, એ પણ ગ્રથપીછ વાપરતા હતા. એટલે ખબર પડે કે કુંદકુંદાચાર્ય નહીં, પણ એમના શિષ્ય પણ ગ્રથપીછાચાર્ય વાપરતા હતા. પછી હવે આપણે સૌ જાણીએ છીએ એમ એ પૂરું. એલાચાર્યમાં કેવું ઇસ્યુ નથી કે ત્યાં મહાવીરમાં ગયા તો એમની તો સાઈઝ બહુ નાની હતી. એટલે ભગવાનની વાણીમાં પેલા આવ્યું ને એલાચાર્ય છે ભારતમાં, સમોસણમાં, એટલે બિલકુલ નાનકડા ટીડડા જેવા, સાઈઝ પ્રમાણે એ લોકોની સાઈઝ પ્રમાણે આપણે ટીડડામાં જેમ નાનું, કેટલું નાનું કહેવાય ટીડડું આપણે હાથમાં રાખીએ તો એમ ચક્રવર્તી હશે, એ મને બહુ ખ્યાલ નથી. એલચી જેવું કે છે, પણ ટૂંકમાં એક નાના હતા. એટલે કારણ કે ચક્રવર્તી હથેળીમાં રાખીને પૂછ્યું કે આ મનુષ્ય જેવું ટીડડા હતા, આટલી ટીડડાની સાઈઝનું નાનકડું મનુષ્ય જેવું શું છે? ત્યારે એલાચાર્ય ભગવાનની વાણી હતી ને, ભારતના સમર્થ એલાચાર્ય છે, અને એવું કઈ, એટલે એલાચાર્ય ત્યારે નામ પડ્યું છે. પણ એલાચાર્યમાં કદાચ એલચી જેવું કે છે, એટલે જે હશે એ મને નથી ખ્યાલ, પણ આ તો ખબર છે કે એકદમ નાના એવા હતા. સાંભળ્યું કે એટલે એલચી જેવડા, એટલે એલચી
એવડી નાનકડી હોય આપણે હથેળીમાં રાખીએ. હા બસ એટલે એ સાઈઝ ની અપેક્ષા એ છે. બરોબર છે. એટલે એ એલાચાર્ય કર્યું. એટલે આ 5 નામ છે પ્રસિદ્ધ છે. અચ્છા, હવે એનો ભૂતકાળનું થોડુંક શું છે કે ભૂતકાળમાં કોંડેસ નામનો એક ગોવાળ પુત્ર હતો, નાનો ગોવાળ હતો, અને એકવાર જંગલમાં આગ લાગી ને ત્યારે બધું ભસ્મીભૂત થઈ ગયું. એક વૃક્ષ ઉપરથી બધું ભસ્મીભૂત થયું, પણ ખાલી એક થડ હતું ને એકદમ સુરક્ષિત રહ્યું. એટલે એને બહુ આશ્ચર્ય થયું કે બધું આજુબાજુનું બળીને ભસ્મીભૂત થયું છે, આ કેમ આમને સુરક્ષિત છે આટલું થડ. એટલે જોવા ગયા તો એને બખોલમાં તાડપત્રો હતા. હવે આ તો ગોવાળ હતો પણ બહુ સરળ હતો, બાળક હતો. ગાયો ચરાવવા, શેઠની ગાયો ચરાવવા લઈ જાય ને રોજ લઈ આવે, એ બધું ગાયોનું બધું સંભાળતો હતો. તો એને ચરાવતો ને બહુ આશ્ચર્ય જોયું તો તાડપત્રો હતો. એટલે એટલું, અને પાછી એકાદું નહીં, ઘણા તાડપત્રો. એટલે એ સમજી ગયો કે આ તાડપત્રો કોઈ પવિત્ર વસ્તુ છે કે જેને લઈને આ આખું થડ આખું બળતા બચી ગયું. ઉપરનું બધું સળગી ગયું છતાં પણ થડને કાંઈ નથી થયું. ઝાડમાં ઉપરનો ભાગ બધો બળી ગયો, પણ થડનો ભાગ જે હતો ને એ બધો એમને રહી ગયો. એટલે કે આ નક્કી આ બહુ પવિત્ર વસ્તુ છે. એને એ પેલા એને એક પ્રસંગ એવો બનેલો હતો કે એ જંગલમાં બેઠો હતો ગાયો લઈને, ત્યારે કેટલાય જે શેઠિયાલો કહેવાય ને એ જંગલમાં જતા હતા. એટલે એને બહુ આશ્ચર્ય થયું કે આ બધા જંગલમાં કેમ આ બાજુ જાય. તો એની પાછળ ગયો તો ખબર પડી કે કોઈ મુનિરાજ છે ને ત્યાં બિરાજતા હતા, અને એનો ઉપદેશ સાંભળવા બધા ગયા હતા. એ બી એક બાજુ ઉભો રહી અને એને ઉપદેશ સાંભળેલો. ત્યારથી એના મગજ ઉપર એટલી બધી અસર થઈ ગઈ હતી, સંસારથી વિરક્તિ અને તત્વજ્ઞાન સંબંધી, આત્મા સંબંધી, ભલે હજી એટલું એનું જ્ઞાન નહોતું, એટલું જ્ઞાન નહોતું, પણ એને એટલું બધું ત્યારથી એને તત્વજ્ઞાન પ્રત્યે અહોભાવ થઈ ગયો હતો. અને એમાં એના તાડપત્રો મળ્યા. એટલે એને થયું કે નક્કી આ પવિત્ર છે ને હું લાવે ને એવા જ મુનિરાજ, એ મુનિરાજ મળી જાય સારું. એટલે એ મુનિરાજને ગોતવા નીકળો. પણ એને એટલું બહુમાન હતું કે આખો દિવસ રેખડો. એમ નહીં કહેવાય ભાઈ નથી મળતા તો મૂકી દો, અને આખો દિવસ રેખડો, પહાડ ઉપર કેટલા ચડ્યો, કેટલા જંગલમાં ચારે બાજુ રેખડો. અંતે એને એક મુનિરાજ મળ્યા અને એને ખૂબ ભક્તિભાવથી અર્પણ કર્યા. એટલે એને મુનિરાજ પ્રત્યે તો ભક્તિભાવ એટલો હતો જ, પણ એ તાડપત્રો એટલા ભક્તિભાવ હતા. એટલે એ ભક્તિભાવથી એને અર્પણતા કરી. એટલે એમ કહેવાય કે ભાઈ એના ફળમાં એને જ્ઞાનનો, જ્યાં સમુદ્ર ફાટી નીકળેલો ને ઉછળી પડ્યો હતો ને, એમ કે પૂર્વના આવા અહોભાવથી, જ્ઞાન પ્રત્યેના અહોભાવથી એને આટલું બધું જ્ઞાન ફાટી નીકળેલું, ઉછળી પડેલું એવું. અને એના ફળમાં શું થયું કે મહાવીર ભગવાનના નામ પછી ગણધરનું નામ ને પછી એમનું નામ એ અમર થઈ ગયું. મંગલમ ભગવાન વીરો ગૌતમો ગણી કુંદારીઓ આવે ને, એટલે અમર થઈ ગયું. એટલે એમ કે એટલું બધું એમને જ્ઞાનની વિશાળતા થઈ હતી. હવે એ સમયે શું હતું કે એના ક્ષેત્રમાં એક ચિંતન આચાર્ય સુપ્રસિદ્ધ હતા, અને આના કુંકુરાચાર્ય એટલે પદ્મપ્રભના માતા પિતા છે ને એનો લાભ લેવા બહુ જતા હતા. એટલે ગુણ, કીર્તિ અને શાંતના, અને એની સાથે આ બાળકને લઈ જતા હતા. હવે આચાર્ય અને બાળકને નાનપણથી જોયેલો હતો, અને ત્યારથી એમને ખ્યાલ આવી ગયો કે આ ખૂબ જ પ્રતિભાશાળી બાળક છે અને આગળ જતા ઘણું જ એમ કે આગળ વધશે, એવો અમને ખ્યાલ આવી ગયો હતો. તો કાળક્રમે શું થયું કે એવા એ બીજા જ સંઘના આચાર્ય, એ બી આવા મોટા સમર્થ આચાર્ય અનંતવીર્ય હતા, પણ એ નિમિત્ત જ્ઞાની હતા. એટલે એમની પાસે જયારે આ લોકો સાંભળવાનું એમ થાય છે ને, ત્યારે એમને આનો બાળકનું ઓલું બધું જોયું ને, તેને પૂર્વભાવ અને એનો વર્તમાનમાં એનો કેટલો આગળ વધવાનો છે એ બધું એને જાણીને એના માટે એટલા બધો એમને પ્રભાવિત થયા એ આચાર્ય. એટલે પછી શું કરતા, એ બાળકની લઈને મા બાપ આવે ને એને વધુમાં વધુ એને તત્વની પ્રેરણા મળે, અને એના ભાવ આખા વૈરાગપૂર્ણ બને, એ જાતનું એને પદ્મપ્રભની પાત્રતા વધે એવો ઉપદેશ મુનિરાજ આચાર્ય દેવ અનંતવીર્ય ખાસ એને લક્ષ્ય ને એવો અમને ઉપદેશ આપતા હતા. એટલે અમને ખૂબ જ સંસ્કાર દ્રઢ થતા ગયા. તો આ વર્તમાનમાં ઓલું તો ભૂતકાળમાં ભૂતકાળની વાત કરી કે મુનિરાજથી બહુ એને પ્રભાવિત થતા, લાભ લીધો હતો અને ઓલા પત્રો દેવા ગયો ના હતા. પણ વર્તમાનમાં એને આનંદવીર્યના ઉપદેશ આદિથી એને ખૂબ જ એને માનસિક આખો તૈયાર થઈ ગયો વૈરાગનો. એના ફળમાં શું થયું કે 10 વર્ષ ત્યાં પૂરા થયા ને, અને 11મું વર્ષ બેઠું ને ત્યાં એના મા બાપ આગળ સિદ્ધિ દિગંબરી મુનિ દીક્ષા માટે રજા એની આજ્ઞા માંગે. હવે તમે વિચાર કરીએ આપણને તો આપણને બહુ આશ્ચર્ય થાય કે 11મું વર્ષ 10 વર્ષ પૂરા થયા હોય ને,
હવે એવા બાળકને તો માતા ઘડીએ ઘડીએ એની દૈનિક ક્રિયામાં એને શિખામણ આપતી હોય કે આમ કરાય ને આમ ન કરાય ને આ પહેરાય આ ખવાય ને આમ જવાય ને આ એટલે જાત જાતની કેટલી એને શિખામણ આપતી હોય 10 વર્ષના છોકરાને. એને બદલે આ તો મુનિ દીક્ષાની સિદ્ધિ એને માગણી કરી. એટલે આમ આશ્ચર્ય તો થાય ને કે આને મુનિ પણ એટલે શું ખબર હશે કે નહીં, લગ્ન રહેવાનું ઠંડી ગરમીમાં અને ખાવા પીવાનું આ રીતે આ શું માગણી કરે છે. પણ એવો એમ પ્રશ્ન એટલા માટે નહોતો ઉઠ્યો કે એમને પોતાને પણ એમના વૈરાગનો અને એની તત્વરુચિનો એટલો બધો અનુભવ હતો જ્યારે, અને પાછું આચાર્ય પાસેથી બી સાંભળેલું હતું કે આ બહુ વિશિષ્ટ વ્યક્તિ છે અને આગળ તત્વમાં ઘણું જ આગળ વધશે ની બધી વાત ખબર હતી. એટલે એ સમજી તો ગયા કે એમને કોઈ સમજ્યા વગરની વાત નથી કરતા, પણ આટલું વૈરાગનું છે છતાં માતા પિતા 10 વર્ષના બાળકને રજા તો કઈ રીતે આપે. હા જાય એમ થોડું કહી દે. તો અહીંયા આપણે છે ને 20 વર્ષનો છોકરો અમેરિકા હોંશે હોંશે ભણાવવા મોકલતો હોય ને અને વિડીયોથી વાતચીત થતી હોય ને તોય જતી વખતે રોતા હોય છે મા બાપ. અરે બેટા તું જાશો હવે 4 વર્ષે પાછો આવે છે, આમ બાજે આમ તેમ. હવે વિડીયોથી વાત કરવાની તોય રોતા હોય છે. તો આ તો સદાય માટે ઘર બાર છોડીને વયો જશે અને શું ખાશે શું પીશે, નગ્નપણામાં ટાટ ટકો કઈ રીતે વેઠશે અને સદાય માટે આપણે વિયોગ થઈ જશે. તો કેટલું મા બાપને એ વખતે ઓલું છે, ખૂબ ચર્ચા બી કરી. પણ આમની એટલી દ્રઢતા હતી ને એટલી વૈરાગ વાળી વાત હતી કે અંતે માતા પિતાને થઈ ગયું કે નાના બેટા તું જે માર્ગે જાશો ને એ માર્ગ જ ખરેખર અનુકરણીય છે, અનુમોદનીય છે. એટલે પિતાને બેન થાય કે અમને પણ આવો જ માર્ગ હોવો જોઈએ અને તું તાર ખુશી છે. એટલે તેને પ્રસન્નતાથી, ભલે અંદરમાં વિયોગજન્ય દુઃખ ભલે છે પણ એ બહુ સારા કાર્ય માટે જઈ રહ્યો છે એમ પ્રસન્નતાથી એમને રજા આપે છે. એ રીતે એને 10મા વર્ષ પૂરું થઈ અને 11મા વર્ષે દીક્ષા માટે નીકળી પડે છે ઘર-બાર છોડીને. હવે ખૂબીની વાત એ છે કે એમને કોઈ મુનિરાજ કોઈ આચાર્ય નક્કી નહોતા કે હું આ મુનિ આગળ જઈને હું દીક્ષા લઈશ. સામાન્ય શું હોય છે કે દીક્ષા લેવાની હોય તો આજુબાજુમાં અમુક મુનિઓ પ્રસિદ્ધ હોય છે અને એના પરિચયમાં આવેલા હોય અને ત્યાં જઈને પછી એની આગળ દીક્ષા લઈને એના સંઘમાં જોડાઈ જાય ને બધું લગભગ ઘણું ખરું ઘણાને નક્કી હોય છે અને ઘણાને ઓચિંતાનું બનતું હોય પણ ત્યાં હોય છે આજુબાજુમાં. અહીંયા તો આ બાળકને તો ખબર નથી કે ક્યાં મુનિ હશે ને ક્યાં નહીં. એટલે એ તો કેટલાય દિવસ સુધી તો એમને જંગલોમાં ને બધે આમ ફર્યા કરે છે કે ક્યાંક મુનિરાજ મને મળી જાય પહાડોમાં ના હાથે. અને અંતે પછી એને કોઈ એક જગ્યાએ મુનિરાજ આચાર્ય કોઈ મળી જાય છે અને આચાર્ય આગળ એમને દીક્ષા લીધી. હવે ખૂબીની વાત એવી છે કે એમને આટલા શાસ્ત્રો વાંચ્યા આચાર્ય દેવે, કુંકુંદ આચાર્ય, ક્યાંય કરતા ક્યાંય સીધો મેં આની આગળ દીક્ષા લીધી અથવા તો આ મારા દીક્ષા ગુરુ છે એવો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો. પદ્મનંદી આચાર્યએ વીર નંદી એવો શબ્દ વાપર્યો છે એમના ગુરુના નામનો. એટલે એમના ગુરુ પ્રસિદ્ધ હતા એટલે એ એમને પ્રસિદ્ધ કરેલા હતા. ત્યારે કુંકુંદ આચાર્યને એવો કોઈ વિકલ્પ જ નથી આવ્યો. પોતે મહાવિદ્ય ગયા હતા એવું ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. પછી ટીકા કરવામાં અમૃતચંદ્ર આચાર્ય પંચાસિકાયમાં પ્રવચનસારમાં જે રીતે એમને ઠીક લાગ્યો એટલે ખુલાસો કર્યો. પછી તો દેવસેન આચાર્ય બધા ઘણા એમનો ઉલ્લેખ કર્યો છે કે આ ગયા છે તે. પણ પોતે પોતાના અક્ષરમાં આટલા શાસ્ત્રો લખ્યા. કેટલા શાસ્ત્રો લખ્યા તો કે આ 5 અધ્યાત્મના ગ્રંથો તો લખ્યા આપણે બધાને ખબર છે, પણ 87 પાઉડ લખેલા હતા. એમાંથી 8 પાઉડ ઉપલબ્ધ થયા. એનું સંકલન કરીને અષ્ટપાઉડ નામ આપ્યું. પણ એવા 87 પાઉડ લખેલા હતા અને ઘણું બધું એવું લખેલું હતું. ઘણી ટીકાઓ બી કરેલી હતી કર્ણાયુગના ગ્રંથની, જે પ્રથમ સૂત્રમ કહેવાય ને, પણ એ બધું કાંઈ ઉપલબ્ધ નથી. પણ એમાં ક્યાંય કરતા ક્યાંય પોતાના ગુરુનું નામ સુદ્ધા નથી લખ્યું. પણ પછી એના સંશોધનથી એક તર્કથી અનુમાનથી એ રીતે નક્કી થયું કે પ્રથમ અંતિમ સૂતકેવળી જે હતા ને ભદ્રબાહુ સ્વામી, એમની પાસે એમને દીક્ષા લેવી હોવી જોઈએ. અને એમાં થોડુંક આધાર એ બી અપાય છે કે પહેલી જ ગાથામાં એમણે એમના ગુરુને યાદ કરેલા છે. સમયસાની પહેલી ગાથામાં કે વંદી કહું સૂત કેવળી ભાષિત, એટલે સૂત કેવળીએ કહેલી વાત હું તમને કહીશ. એટલે સૂત કેવળી કહેતા ભદ્રબાહુ સ્વામી જે છેલ્લા સૂત કેવળી હતા એના કાળમાં કુંકુંદાચાર્ય હતા. એટલે એ એમના ગુરુ હોવા જોઈએ. અને એવા બીજા અમુક ન્યાયથી કે તર્કથી અત્યારે એવું મનાય છે કે અંતિમ ભદ્રબાહુ કેવળી હતા એ એમના ગુરુ હોવા જોઈએ. અચ્છા, હવે
વિચાર કરો કે એ કેટલા વૈરાગમાં અને તત્વમાં મશગુલ હશે કે એમને ચારણ વૃદ્ધિ પ્રગટ થઈને તો ચારણ વૃદ્ધિ પ્રગટ થી એમને ખબર નહોતી, પણ થયું એવું કે મહાવીર ક્ષેત્રમાં બે ચારણ વૃદ્ધિધારી મુનિરાજ અહીંથી ગયેલા હતા ભરત ક્ષેત્રના, અને એમણે દિવ્ય ધ્વનિમાં કુંકુંદાચાર્યની પ્રશંસા સાંભળી તો કે આ રીતના એક છે ને એ ભરત ક્ષેત્રમાં એનું ખૂબ જ તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરશે કે જે કઈ એમને શબ્દોમાં સાંભળ્યું. એટલે એ ચારણ મુનિરાજ મહાવીરમાંથી પાછા ભરતમાં આવતા હતા એટલે એમને વિકલ્પ પૂછ્યો કે લાવો ને કે આપણે પોરનૂર જતા જઈએ અને મુનિરાજના દર્શન કરતા જઈએ. તો એ આચાર્ય આવીને મુનિરાજને વંદોસ્તી કરી વંદના કરી તો કુંકુદાચાર્યને બહુ આશ્ચર્ય થયું કે આ ચારણ મહામુનિરાજને આ રીતે વંદન કરે એટલે એમને સામું વંદના કરી અને પછી પૂછ્યું આમ કેમ? ત્યારે પછી કીધું કે ભાઈ તમારે માટે આવું મહાવીરમાં સાંભળ્યું હતું અને કે તમને ખબર છે તમને ચારણ વૃત્તિ પ્રગટ થઈ છે અને તમને જવાનો વિકલ્પ છે, ભાવ છે મહાવીર ક્ષેત્રમાં તો થઈ છે. તો કે ત્યારે એમને ખબર પડી કે મને ચારણ વૃત્તિ પ્રગટ થઈ છે અને પછી કે ભાઈ મને તો એમને તો અંદરથી તો ખૂબ જ હોય કે ઓહો શ્રીમંદર ભગવાન આમ જ એમને ભગવાનનો વિરહ તો લાગતો હતો કે કોઈ સાક્ષાત ભગવાન નથી એવું તો લાગતું હતું, કારણ કે પોતાથી અધિક હોય તો એનું પ્રસન્ન જ થાય ને. તો એમના જમાનામાં એમનાથી અધિક કોઈ હતું નહીં એટલે એમને વિરહ લાગતો હતો. તો એમને એમ થયું કે હા તો જાય અને પછી એ ચારણ વૃદ્ધિની ખબર પડી એટલે ત્યાં મહાવીર ક્ષેત્રમાં ગયા અને એ બધો ઇતિહાસ આપણને ખબર છે. અઠવાડિયું રહ્યા અને એ વખતે જોવાનો વિશેષતા એ કે એ વખતે ગુરુદેવ, બેનશ્રી અને બેન અને ચોથોજી તો ઠીક છે અત્યારે નથી, પણ એ ત્રણેય જણા ત્યાં સમોસણમાં હાજર હતા. ક્યારે? તો કે કુંકુદાચાર્ય ત્યાં ગયા ત્યારે અને 8 દિવસનો મહોત્સવ તેવું ત્યાંના રાજાએ બધું કર્યું હતું નાતે બધું, એટલે એ બધો લાભ એમને લીધેલો પ્રત્યક્ષ ગુરુદેવ. એટલે ગુરુદેવ કે ભાઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી કુંકુદાચાર્ય કે અમે મહાવીર એમાં ગયા હતા તો કે અમે પ્રત્યક્ષ એના શું કહેવાય બોલું કે ને પુરાવો, પ્રત્યક્ષ પુરાવો આમાં હોય છે કે આ બધા કોર્ટ કચેરીમાં પ્રત્યક્ષ પુરાવાનો તો કે અમે એના પ્રત્યક્ષ પુરાવો છે કે અમે નજરો નજર જોયા છે. અને જે કુંકુદાચાર્ય આપણે ચિત્રપટ છે ને ઓરિજિનલ ચારે બાજુ કેટલાક લોકો પછી એમને મુનિ તરીકે ચિત્ર બનાવી નાખ્યું છે, પણ આપણી ચાલુ છે ને એ બેનશ્રીએ પોતે પેન્ટર ને પોતાની સામે બેસાડી અને એના જાતિ સ્મરણમાંથી યાદ કરી કે આવા હતા એમ કરી અને આખું કુંકુદાચાર્ય ચિત્ર બનાવ્યું છે. મોઢું આવું હતું, સહેજ લાંબુ, એકદમ ગોળ મટોળ નહીં. સામે તો કુંકુદાચાર્ય કોઈ પણ મુનિરાજનું ચિત્ર બનાવે તો અમુક ગોળ મોઢું નાતે બતાવે, હાથે બહુ રૂપાળા બતાવે, હાથે બધું આ તો બધું એમને જાતિ સ્મરણ અનુસાર પોતે પેન્ટર આગળ સુધારા વધારા કરાવી અને એ ચિત્રપટ બનાવેલું અને એ ચિત્રપટ આપણે ત્યાં બધે ચાલે છે. અચ્છા, હવે પોરનૂરથી પધાર્યા પછી એમને કોઈ એવો આપણે બધાની નિકટવર્તી શિષ્યોની કહો કે ભવ્યોની પાત્રતા કયો જે કયો એમને ઉંમર 85 વર્ષની હતી ત્યારે સમયસારની રચના કરી અને કેટલા દિવસમાં કરી શાસ્ત્ર રચના? તો કે 15 દિવસમાં કરી. 15 દિવસમાં. અચ્છા, હવે એમ પછી તો આ બધા કર્યા જેમ આપણે વાત છે પ્રવચન 85 પણ એમાં પહેલું શાસ્ત્ર કયું લખાણું હશે? તો એનું પહેલા તર્કથી ને આ લોકો બધું સંશોધનથી એવું લાગતું હતું કે પ્રવચન સાર લખાણું હશે, કારણ કે એમાં આખી વસ્તુ વ્યવસ્થા, વસ્તુનું બંધારણ આખું આપ્યું છે ને અને આ સમયસાર છે તો એકલો દ્રષ્ટિનો વિષય છે એટલે કે પહેલા એ બંધારણ વાળી વાત લખી હશે. પછી ધીમે ધીમે કાળક્રમે વધારે સંશોધન થતા હવે અત્યારે એવું મનાય છે કે પહેલું 85 લખાણું છે. એટલે જે હોય અને આ શાસ્ત્રો છે ને કુંદાદ્રીમાં લખાણા છે. પોતે પોનૂર આવેલા પછી ત્યાંથી કુંદાદ્રી ગયેલા અને કુંદાદ્રી તો આજની તારીખે એકદમ આમ અઘોર જંગલ જેવું છે ત્યાં આપણે રાત રોકાઈ શકતો નથી. પેલા તો જઈ શકાય એવું બી નહોતું, પણ આ લોકોએ પારમાર્થિક થશે એટલે અનુપમામાં નેમિષભાઈ બધાએ મહેનત કરી અને એની ઉપર દેખરેખ કરી આખો રસ્તો બનાવી દીધો. ગાડી છેક સુધી ઉપર જાય છે, ત્યાં ધર્મશાળા બનાવી છે. તેમ છતાં અત્યારે રાતે રોકાઈ શકાય એવું નથી. પણ એ કુંદાદ્રી સ્થળ બહુ ભવ્ય છે, દર્શનીય છે. જેમ આપણે પોનૂર જઈએ છીએ અને ત્યાં બી એ દર્શન માટે જવું જ જોઈએ. એટલે એ બહુ સારું બન્યું છે. એટલે ત્યાં એમને આ શાસ્ત્રની રચના કરેલી હતી. એટલે આ રીતે એમનો આખો ઇતિહાસ હતો. હવે એમાં એક આશ્ચર્ય સ્વરૂપ એ બી થાય કે એમના જે શિષ્ય ઉમા સ્વામી
છે જીતુભાઈ ત્યાં કુંડાલગીરી ઉપર? હા કુંડાલગીરીમાં મને લાગે એક પ્રતિમા ને એવું બધું પહેલેથી જ છે કાંઈ. હું અત્યારે પ્રતિષ્ઠા નવી નથી કરી, જે મેં પોનુરમાં કરી આ લોકોએ એ પ્રતિષ્ઠા નવી નથી કરી, પણ ત્યાં કાંઈક છે એવું સ્થાન. હું નથી ગયો, મારા છોકરાઓને બધા નિમિષભાઈ એ પણ યારે જઈ આવ્યા છે તો, એટલે પણ મને એવો ખ્યાલ છે કે ત્યાં છે તો, અને એટલી વ્યવસ્થિત છે, પણ હવે બાકી બહુ ડિટેલ નથી ખબર, પણ છે બહુ શાંત છે. અમે કોનૂર ગયા છીએ પણ સમહાવ અમે કુંડાત્રી નું કઈ કોઈ વાત ન કરી મને. એ બી કઈ ગુફા છે, ગુફામાં કુંદવું અત્યારે ધ્યાન કરતા હતા ને? ના એમ નહીં, આ તો કુંડાત્રી આખો પહાડ જ છે જુદો, અને એ પોનુરમાં, પોનુર અહીંયા નથી, એ ક્યાંક બીજી સાઈડમાં છે, એટલે કે પોનુર ની બાજુમાં નથી, દૂર છે, એક ક્ષેત્ર જ આખું જુદું છે. અહીંયા અમને કયું કહ્યું નહીં, કોઈ ખ્યાલ હતો? હા ના પણ કદાચ ઘણા વર્ષ પહેલા ગયા છો ને ત્યારે ડેવલપ જ નહોતું થયું બહુ, એટલે જવામાં મુશ્કેલ હતી, કે ચાલીને જવામાં બધું બહુ જ રસ્તો ખરાબ હતો, એટલે બહુ પ્રચલિત નહોતો, પણ પછી આખો રોડ કરી નાખ્યો અને ગાડી ચેક સુધી જાય છે. તો એમની જે સમાધિ મરણની બુક છે ને, કુંદુ જયારે એ જે આપણે છે ને, હું જયારે સોનગઢમાં જતો અને બેંગ્લોર થી રમેશ ભંડારીનો આખો સંઘ આવેલો બેંગ્લોર થી. હા બરોબર, હા ઓળખો. ત્યારે જે બુક હતી ને એ બુકમાં એમનું બહુ જ વર્ણન છે, એમનું છેલ્લું કાળ કેવો હશે લખેલું છે. હા એ છે ને, આ કુંડાત્રી છે ને, ઈ છે ને એ કુંડાત્રી એમની આખી પાટીલે બુક બહાર પાડેલી છે, અને એને પછી એનો અનુવાદ થયેલો છે. અને એની બીજી બુક છે, એનું નામ છે આચાર્ય શ્રી કુંકુમ જીવન યાત્રા. અત્યારે મેં જે તમને બધી વાત કરી ને, એ આચાર્ય શ્રી કુંકુમ જીવન યાત્રા એ બી પાટીલની જ છે, એ જ પાટીલની. અને એનો અનુવાદ છે ને મારા નાનો સન છે જે પ્રથમ મોદી, એને એનો અનુવાદ કરેલો છે, અને તમને આ વિચારવાણીમાં બી મળશે અન્ય શાસ્ત્રોમાં. પણ એટલું બધું તમે જે જીવન યાત્રા એ તમે મોકલી છે આચાર્ય કુંકુમ જીવન યાત્રા, એ એટલી બધી સરસ છે, એનું આમ વાંચશો ને તો તમને એટલા બધા ભાવ ઉછળશે. મને તો મારો પ્રેક્ટિકલ ખબર છે કે મારો મોટો દીકરો અમે ચેતનધામ હતા ને ત્યારે એને ગાડી હજી નવી જ આવી હતી, તો એ સોનગઢ થી આવેલો અને ત્યાં સ્વાધ્યાયમાં આ બુક વાંચી તો કે પપ્પા હું ગાડી લઈને જાઉં છું, મારે કુંડાત્રીને પોનુર દર્શન કુંડાત્રીના સ્થાન છે, મારે ગાડી લઈને જવું છે, તમે બંને સાથે ચાલો, આપણે ચારે જાય. મેં કહ્યું મને આટલા બધા દિવસો આટલા કલાક રોજ ગાડીમાં મારું કામ નથી, અને મારે અહીંયા આટલી બધી સરસ સ્વાધ્યાય થાય છે, તું જા. પછી એને એકલા નહીં જાવ, એટલે એને સાસુ સસરા લઈને 5600 કિલોમીટર એ બધી યાત્રા ગાડીમાં કરી આવ્યો, છેક કુંડાત્રી જઈ આવ્યો, પોનુર જઈ આવ્યો. પણ એ આ બુક વાંચીને એટલો બધો પ્રસન્નતા સાથે આ તમે બુક વાંચશો ને આચાર્ય કુંકુમની જીવન યાત્રા, તો એમ લાગશે ઓહો આવા હું નિરાશ. અને પછી એની બીજી બુક બહાર પડી છે, એમાં આખું એનું સમાધિ વાળું વર્ણન છે, જે તમે કહો છો ને આ રીતે પેલા પહાડની શિલા ઉપર બેસતા હતા અને પત્રો લખતા હતા. તો મને મોકલજો ને. એ આમાં જ છે બંને, વિતરાગવાણીમાં છે. ઓકે, હું જોઈ લઈશ. કારણ કે મેં વાંચી. અચ્છા, બહુ સારું આવે. એટલે અચ્છા, અને એટલે આપણે વાત એ થઈ કે એમના જે પટ શિષ્ય કહેવાય ઉમાસ્વામી, એમને કુંકુંડાચાર્યના કોઈ શાસ્ત્રની ટીકા કરવાનો વિકલ્પ ન હોય. કુદરતના ગર્ભમાં શું છે એ જોવો, જેના નિમિત્તે ટીકા થવાની હોય ને એને જ વિકલ્પ ઉઠે. એના પોતાના ગુરુએ આ બધા શાસ્ત્રોની રચના કરી છતાં એ ઉમાસ્વામીએ કઈ રચના કરી તો કે તત્વસૂત્રની કરી. કેમ ભાઈ? હવે એ તો માય સ્વામીના થી આવેલી પરંપરા જે પ્રથમ સૂત્ર કહેવાય ને, તો એની આગમ શૈલીની વાત આખી, એટલે સિદ્ધાંતોની વાત કરી, જૈન સિદ્ધાંતોની. અને કુંકુંડાચાર્ય એકલા અધ્યાત્મની વાત કરી, કારણ કે શ્રીમદ ભગવાનગરથી આવેલા એટલે એમને વધારે પ્રભાવ હતો, એટલે એમને સિદ્ધાંતના ગ્રંથોની રચના કરી. અને બીજી બધી ટીકાઓ કરી છે, પ્રથમ સ્કૃતની બી કરેલી છે કુંકુંડાચાર્ય, જે અવેલેબલ નથી. પણ એટલે આ તો ઉમાસ્વામી એનો કરી, એ પછી 1000 વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા. એને કોણ થાય ને એવા ભાવ થયા કે એને સમય પ્રાપ્ત ને પંચાસ્તિકા ને પ્રવચન સાર એ બધાની ટીકા કરી, પુરુષાર્થસિદ્ધિ પોતે સ્વતંત્ર રચ્યું, લઘુ તત્વ સ્પષ્ટ લખ્યું, એ બધું કર્યું. પણ 1000 વર્ષ પછી
કે શું એટલે આ બધું કુદરતનું શું આ બધું જે કેટલું નિશ્ચિત છે કે એમના શિષ્યને આવો વિકલ્પ ન આવે અને 1000 વર્ષ પછી વિકલ્પ આવે. અચ્છા, હવે કુલકુલ આચાર્ય તો 500 વર્ષ પછી થયેલા, બરોબર ને? 11મા વર્ષે દીક્ષા લીધી ને 33 વર્ષે મુનિ દીક્ષા પછી 14મા વર્ષે આચાર્ય રહી, તો બરોબર છે. પણ એ આચાર્ય પદ ઉપર કેટલા વખત રહ્યા? તો કે 50 વર્ષ 10 મહિના ને 15 દિવસ સુધી આચાર્ય પદ રહ્યા. અને એનું કુલ આયુષ્ય કેટલું હતું? તો કે 95 વર્ષ 10 માસ અને 15 દિવસનું એનું કુલ આયુષ્ય હતું. અને પછી એમને સમાધિ કઈ રીતે થઈ એ બધું તમે કીધું. એની જે બીજી બુક બહાર પડી છે એમાં બહુ વિસ્તાર અને બહુ વૈરાગપૂર્ણ છે. એટલે આ બંને બુક વાંચીએ ને તો આપણને આમ એમ થાય કે ઓહો, આવા કોઈ સમર્થ આચાર્ય કે જેની આપણે કે એમને એમનું નામ મંગલમ ભગવાન વીણો ગૌતમ ગણધર પછી એમનું નામ લેવાય છે એ પદમાં, એ એમને નથી લેવાતું. મેં જો કે કેટલાયને પ્રશ્ન પૂછી રહ્યો છે કે આ પદ કોણે બનાવ્યું છે, કોઈ જ ને ખબર નથી. અને આવડે જીવન યાત્રામાં એને લખ્યું છે કે કુલકુલ આચાર્ય પોનુરથી પધાર્યા, ચાલકો અહીંયા રાહ, બધા શ્રાવકો કેટલાય વખતથી રાહ જોઈ જ રહ્યા હતા, આજે આવશે કાલે આવશે. એમ 8 દિવસ ગયા ને જતા ત્યાં હતા, ખબર હતી કે જઈ રહ્યા છે એટલે હવે આવશે 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 એમ કઈ રાહ જોતા હતા. પછી જ્યાં એમને આવવાનું આગમન જોયું ને ત્યારે એમ કે બધા જય જયકાર બોલ્યા ને આવું પદ બોલ્યા, એમ કરીને એને સંકલનમાં લીધું છે પાટીલે. પણ એટલે એમાં એવું કહેવાનું નથી કે આ કોઈએ બનાવ્યું, એટલે ક્યારે બનાવ્યું હોય તો કુલકુલ આચાર્ય પછી જોઈ તો એમાં કઈ હકીકત છે કે એ પેલા તો સવાલ જ ન હોય. પણ કોણે આ રચના કરી છે તો એનો ક્યાંય ઉલ્લેખ નથી. અને એટલું બધું ચાલ્યું આવે છે પરંપરાથી, એટલે જાણે છે એટલે કોણે બનાવ્યું એનો કોઈ ઇતિહાસમાં નથી નીકળતું. પણ એટલે એવું એમનું. હાજી, આજે પાટીલ ની વાત ચાલે છે ને, એટલે ત્યાં એમનો બહુ જ પ્રભાવ છે. એટલે બેંગ્લોર એરિયામાં ને માનો એ લોકો આઈ થિંક એટલે મેં જે સાંભળ્યું કે જે આપણે ટોડરમલજીનું જેનું આપણે મહત્વ છે, જેટલો આપણો અહોભાવ છે ટોડરમલજી વચ્ચે ગુરુદેવ પ્રત્યે, એવો જ અહોભાવ એ લોકોને અમને પાસે છે પાટીલ પાસે. તો મને સવાલ એ થાય છે કે ગુરુદેવના 90 વર્ષના જીવનકાળમાં અને આમના એટલે પાટીલ એ બંને સમકાળમાં હતા કે કેટલા વર્ષ આગળ પાછળ હતા? એટલે એક્ઝેક્ટ સમકાળ એટલે 90 વર્ષ એમ નહીં, પણ એ ગુરુદેવની હાજરીમાં જ એ હતા. અને પણ એ બધા ગુરુદેવની હાજરીમાં હતા છતાં એ ગુરુદેવને મળ્યા હોય એવો ક્યાંય એ લોકો એ પાટીલ માટે ઉલ્લેખ નથી કરતા. પણ એમના જે શિષ્ય છે ને એક બીજા બ્રહ્મચારી બેન કે ત્યાગી જેવા, એ લોકો ગુરુદેવના સ્વર્ગાત પછી મારી ટેપ લેવામાં એ લોકોનું આખું ગ્રુપ આવેલું હતું એ બેનનું. અને એ લોકો આનું બહુમાન કરતા હતા પાટીલનું એમબી પાટીલનું. પણ એટલે એ હવે તમે કહો છો એમ કે ગુરુદેવના કાળમાં તો થઈ ગયા છે પણ ગુરુદેવ સાથે સીધા સંપર્કનો ક્યાંય નથી ગુરુદેવના પ્રવચનોમાં કોઈ આવતું. અને આપણે બે જાતતા હોય તો ફિલ્મો છે અને ઇતિહાસ એ બધું એની ખબર છે કે કોણ મળ્યું હતું, મોટા મોટા માણસો શું થયું બધું, ચારુ કીર્તિ મળ્યા ના મળ્યા છે, સાઉથમાં ગયા ત્યારે એ બધી આપણને ખબર છે. પણ એમાં આમનો ક્યાંય ઉલ્લેખ નથી આવતો. એટલે હવે કદાચ ત્યારે બહુ નાના હોય અને પછી ના કાળમાં હોય પછી એનો સ્વર્ગાસ છે ગુરુદેવના સ્વર્ગાસ પછી. અને અહીંયા કે ભાષા તરીકે લોકોને બહુ જ તકલીફ છે કારણ કે એ લોકો હિન્દી સમજતા નથી, ગુજરાતી સમજવાનો પ્રશ્ન નથી, તો એમને કઈ ભાષામાં સમજાવવા? તો એટલે એ લોકોને મોટો પ્રોબ્લેમ હોય છે. રિસર્ચર કોઈ હશે એટલે આમ પાટીલ એટલે મને તો એમ થયું કે આ લાઈક રિસન્ટ આ રિસર્ચ બધું એને બધું કર્યું હોય આ કે બીજું કઈ? ના જૂનો અને બહુ શાસ્ત્રનો અભ્યાસી હશે અને એની ભાષા બધી ત્યાંની ખબર હોય એટલે કદાચ તાડપત્રમાં એ બધું સંશોધન કરવામાં અને કારણ કે આ બધું સંશોધન કરીને શિલાલેખો ને બધું જોઈ અને પછી આ બધા રેફરન્સો આપેલા છે. એટલે ત્યાંની ભાષાનો મૂળ જાણકાર એટલે જૂની ભાષાનો પણ જાણકાર, કન્નડ અને મૂળ ભાષાનો પ્રાકૃત આપણે બધું આચાર્ય જે રચના કરી હોય એનો બી જાણકાર. એનું જે સાંભળ્યું ને કે એટલા બધા એમણે શાસ્ત્રોના આ રીતે સંશોધન કરીને જે પોતાનું લખ્યું છે ને તો એટલા બધા કલાકે બેસતા હતા લખવા માટે કે એમને નીચેના માટે આપણે બેસીને જે ભાગ હોય ને નીચે એમાં બધું કઈક લોહી નીકળતું ને એવું થતું હતું. અચ્છા, લોહી નીકળતું પણ મને ખૂબ સ્વાધ્યાય. હા, એ મને એવી બેન બધી વાત કરતા હતા
તો અને મને લાગે એને આખું સમય સારું છે કાંઈક મને બધી વાતો કાંઈક કરી હતી, એને એટલું બધું એનું હતું અને શું ખબર નથી આખું એને લખ્યું ને એવું કાંઈક કહેતા હતા ખરા. પણ તમે કહો છો ને કલાકો સ્વાધ્યાય હાથે બધું કરતા હતા અને એને બહુ જ જેમ આપણે ગુરુદેવનો ભક્તિભાવ કરતા હોય છે એ રીતે એને પણ બેન એનું આખું ગ્રુપ આવ્યું હતું કન્નડનું, બહુ એનો ભક્તિભાવ બતાવતા હતા. અને એને અહીંયા આપણે સંસ્થા એલાન બી કરેલા, એને ભાષણ બી કરેલું અને ત્યારે બી એવું થતું કે આ ગુરુદેવની હારો આને ગુરુદેવનું બધું મહિમા કરતા કરતા હારો આનો આટલો બધો, એટલે ત્યારે એમ થતું કે આ શું કરે છે, આપણને એમ થાય પેલા અહીંયા આ સ્વાધ્યાય ભરીને કોની કશું સારી કરે છે, પણ એને તો એના અભાવ હતો. અને આમ હશે કુદરત પ્રમાણે, કારણ કે એમને જે આ જીવન યાત્રા લખી છે ને એમાં જે બધું કુંકુદાચાર્ય કેવા ભાવ છે એ પોતાની કલ્પનાથી લખ્યું છે કે મુનિરાજને મળવાથી આવા ભાવ, એ જે બધા ભાવ લખ્યા છે ને એ બધું પાછું ગુરુદેવ પ્રમાણે ની શૈલી વાળું લખ્યું છે. એટલે છે મુમુક્ષુ તરીકે, પણ હવે પરિચયમાં નથી કે અમે ખબર નથી. ઠીક છે. એટલે આજના પવિત્ર દિને દેવશ્રીના ઇતિહાસને યાદ કરીને અત્યંત ભક્તિ અર્પણતા પૂર્વક દેવશ્રીના પવિત્ર ચરણ કરોમાં આપણે વંદના કરીએ છીએ અને એમને વરસાવેલ જે શાસ્ત્ર કરુણા છે એનો આપણે સૌ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે ખૂબ ખૂબ લાભ લઈ અને તેમના ઉપકારનું ઋણ ચૂકવવા સક્ષમ બનીએ એવી ઉમદા ભાવના સાથે આપણે આચાર્ય પદોજીનો આજે આ રીતે મહિમા કરીએ છીએ. અને સાથોસાથ એટલું કે આચાર્ય કુંકુમ જીવન યાત્રા લેખક જે છે એમ બી પાટીલ શેડવાલ કરીને એ અને એનો અનુવાદ કર્યો છે પ્રસમોદ, એટલે એ બુક અને જે કુંડાદ્રી વાળો એ બંને બુક જે છે ને એ જયારે બી અનુકૂળ હોય ત્યારે સૌએ એનું સ્વાધ્યાય કરવા જેવો હોય છે. હા ખબર. હા હવે આજે આપણે હજી 8:35 છે એટલે હજી 10-12 મિનિટ છે તો થોડુંક આપણે ચાલતો વિશે શરૂ કરી દઈએ કે આજે આપણે સંવત્સરની 49 ગાથાના અવ્યક્તના બોલ શરૂ કરવાના છે. અને એમાં અવ્યક્તનો પહેલો બોલ તો આમ થઈ ગયો છે, આપણે સાધારણ એમાંથી 1-2 પોઈન્ટ મને યાદ આવ્યા છે મારે લેવા છે. પહેલો તો એ પ્રશ્ન ઉઠ્યો હતો કે શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં પ્રશ્ન શું હતો કે એક ટંકોત કે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એ બતાવો. એટલે એ બતાવવા માટે ત્રિકાળી જ્ઞાયક જે અવ્યક્ત છે ને એ બતાવવા માટે આ આખો એ જ્ઞાયકને બતાવવા માટે અવ્યક્તના બોલ છે બધા, ભલે બાકી ગાથા પણ અત્યારે અવ્યક્તની વાત ચાલે છે. એટલે પછી મને એમ પછી જે વિચાર આવ્યો હતો કે આ જ્ઞાયક અને જ્ઞાનનું કેવો ચમત્કાર છે વિચાર આવ્યો હતો કે નાતા એટલે હું શું નાનપણથી મેં સ્કૂલ બોય હતા ત્યારે ગુજરાતને નવરાવા જતા ને ત્યારે ખૂબ ગરમ પાણીથી નવરાવતા, એટલા બધા ગરમ પાણીથી કે આમ નવરાવતા અમને અમારા આંગળા જાણે ઘડી આઘાત થઈ જાય પાણીથી, એવા ગરમ પાણી કુદરત નાખતા હતા. એટલે મને એવી નાનપણથી જેવી આદત છે કે વિન્ટરમાં ને રેની સિઝનમાં હું ખૂબ ગરમ પાણીથી નાવું. પણ પછી નાયા પછી છે ને અંજુલીમાં એટલે આપણે ખોબો કહીએ ને એમાં ઠંડુ પાણી લઈ મને 2 આંખને 3 વાર આમ ઠંડા બહુ ઠંડક માટે આંખને એવું કહેવાય છે, જે એવું થતું હોય તો ખબર નથી. પણ એ પછી એમાં શું વિચાર આવ્યો કે એ અંજુલી પાણી જતું ને ખોબામાં છેક આંખની નજીક આવે ને ત્યાં સુધી મને દેખાય પાણી તરીકે, પણ જ્યાં આંખ એનો સ્પર્શ કરે ને ત્યાં દેખાવ બંધ થઈ જાય, પાણી છે કે નહીં કાંઈ ન દેખાય. એટલે મેં કીધું એનો અર્થ શું થયો કે આ તો ઓલા જેવું છે, જ્ઞાયક ને જ્ઞાન જેવું છે કે જ્ઞાન ચક્ષુ છે ને એ જ્ઞાયક ને જાણે છે પણ એના રૂપે એકાકાર થતું નથી. જે કીધું નિષેધ કરે છે ચંદુભાઈ ડોક્ટર કીધું કે સાહેબ એકાકાર થઈ જાય છે આ તો શું, એટલે તો કે ના એકાકાર એટલે કઈ એમાં અભેદ નથી થઈ જતું. જ્ઞાયક અને જ્ઞાન તો ઉત્પાદય રૂપ છે, એ કોઈ જ્ઞાયક રૂપે થતું નથી. એનું લક્ષ કરે છે ને એકાકારપણે તક એની સામું જોઈને બસ એ સ્વસન્મુખ થઈને, એટલે જ્ઞાન ખાલી જ્ઞાયક ની સ્વસન્મુખ થાય છે હું ત્યારે જ એને એવું જણાય છે. એને જેમ આંખને દૂર રહીને જાણે ને તો જ એને જાણી શકે છે જ્ઞાન ચક્ષુ. એમ અહીંયા જ્ઞાન ચક્ષુ છે ને એ જ્ઞાયક ને દૂર રહીને એટલે કે એનું લક્ષ કરીને દૂર કરીને ક્ષેત્ર અપેક્ષા પ્રદેશની અપેક્ષા નહીં પણ એને ભીન રહીને એટલે કે જ્ઞાયક પણ જે છે ને એને જાણવા માટે જ્ઞાન એનું સ્વસન્મુખ થઈને એનું લક્ષ નિરંતર કરતા જેવો જ્ઞાયક છે ને એવું એને જ્ઞાનમાં જાણવું આવી જાય છે. એટલે એના માટેનો એક બીજો એક સરસ દાખલો એ છે કે જે કાચબો છે ને ઇંગ્લિશમાં મને યાદ ન આવ્યું, ખબર તો પેલા તો ક્યારેક સાંભળેલું હતું પણ કાચબાને ઇંગ્લિશમાં શું કહેતા તમે લોકો કદાચ સમજી જશો. સરોવરમાં પેલા હા એટલે કુવામાં ને હોય છે ને એ કાચબાને એવું હોય છે કે કાચબી
એટલે કાચબી જયારે બચ્ચા, હા, તો કાચબી જયારે બચ્ચા આપે ને, હવે એક આપતી હોય કે 2-3 આપતી એમાં નથી ખબર, પણ એ બચ્ચું પાણીમાં રહે અને કાચબી છે ને એ કિનારે બેસે. શું? અને સામાન્ય શું હોય પક્ષીઓમાં કે ઈંડું હોય ને એ પેટમાં તૈયાર થઈને જયારે પ્રસવ થઈ જાય ને ત્યાં સુધી એમાં એક પર્યાપ્તિ નથી પ્રગટ થઈ હોતી, 6 પર્યાપ્તિમાંથી. ખાલી એમાં જીવ આવી ગયો છે પેલા સમયથી, પણ એ ચીકણો રસ જ પદાર્થ હોય છે ઈંડામાં. અને એ પક્ષી છે ને એનું સેવન કરીને, એટલે કે એની ઉપર બેસીને એનો ગરમાવો આપીને એનામાં એ પછી પર્યાપ્તિ બધી પ્રગટ છે અને પરિપક્વ થતા એ પક્ષી રૂપે એમાંથી ઈંડું બહાર નીકળે છે. બરોબર છે? ત્યારે આમાં શું છે કે એ કાચબીનું બચ્ચું જે જન્મ્યું છે ને, એ કાચબીનું બચ્ચું જન્મે છે ને તો એ માં અને બચ્ચું એ બે ભેગા જ નથી રહેતા. ઓલી કાચબી કિનારે બેસે અને બચ્ચું અહીંયા બેસે અને બંને એકબીજાને નજર જ કર્યા કરે. એ નજર મિલાઈને ટક જોવાનું જે આઠમી ગાથામાં આવ્યું ને, ટગર જોવે, બસ એ ટગર કાચબી બચ્ચું છે ને એ કાચબી સામે જોયા જ કરે અને એ ગરમીથી એની વૃદ્ધિ થાય છે. એટલે એમ કે છે અહીંયા જ્ઞાન છે ને એ જ્ઞાયક નું લક્ષ કર્યા જ કરે એ લક્ષ કરતા આ જ્ઞાયક તે હું છું. કાચબીએ જન્મ આપ્યો છે બચ્ચાને. એમ અહીંયા જ્ઞાયક છે ને એ જ્ઞાયકમાં જે અનંત ગુણોનું એકરૂપપણું જે જ્ઞાયક છે ને એના જ્ઞાન ગુણમાંથી ઉત્પન્ન થયો છે જ્ઞાન ઉપયોગ. વર્તમાન જ્ઞાન ઉપયોગ. એ વર્તમાન જ્ઞાન ઉપયોગ છે ને એ જ્ઞાયકની સન્મુખ નજર જ કર્યા કરે. એની સન્મુખ થઈને આ જ્ઞાયક એ જ્ઞાયક છે હું. એટલે જેમાં જ્ઞાયકમાં જેવું હોય છે ને એવું એને અનુભવમાં આવી જાય છે. એ ક્યારે જ્ઞાન ઉપયોગ એ જ્ઞાયકમાં એકરૂપ થતો જ નથી. ભલે સામાન્ય એમ કહેવાય કે કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન થયા પછી એ કેવળ જ્ઞાન જ્ઞાયકમાં સાદી અનંતકાળ માટે લીન થઈ જાય છે કે એમાંથી બહાર જ નથી નીકળતો. એમ એ કહેવા માટે બરોબર છે, પણ ક્યારેય કેવળ જ્ઞાન ઉપયોગ છે ને એ જ્ઞાનનો ઉપયોગ છે ને, પરિપૂર્ણ અને શુદ્ધ એ જ્ઞાન ઉપયોગ છે ને જ્ઞાયકમાં ક્યારેય લીન થતો જ નથી. એની સન્મુખ થઈને એકાકાર કરતા એની સિવાય કાંઈ નહીં, એમાં ને એમાં એની તરફ ને એની તરફ એવો સાદી અનંતકાળ સુધી રહે છે. અને ખૂબીની વાત એ છે કે જ્ઞાયક છે અનાદિ અનંત છે અને આ સાદી અનંત છે. એટલો ફેર છે પણ અનંત તરીકે બંનેમાં સમાનતા છે. ઓલામાં સાદી થઈ છે કેવળ જ્ઞાનમાં અને જ્ઞાયક અનાદિ છે, પણ સાદી અને અનાદિનો ભેદ છે. પણ અનંત તરીકે જે કેવળ જ્ઞાન પ્રગટ થયું ને એ પણ અનંતકાળ છે, જે રીતે જ્ઞાયક પણ અનંતકાળ ભવિષ્યમાં છે એવી રીતે. છતાં એક સમયનો છે, છતાં ધારા પ્રવાહની અપેક્ષા અનંતકાળનો છે. અને એક સમયમાં સામર્થ્ય કેટલું છે તો કે મોરનું ઈંડું હોય ને એ 2-3 ઇંચનું હોય, હા, પણ એમાં કેવડો મોટો એનો સામર શું ખબર છે કે 4-6 ફૂટનો મોર એમાંથી તૈયાર થાય છે. કેટલામાંથી? કે 4 ઇંચમાં એટલું સામર છે. એમાં એક સમયનું જે કેવળ જ્ઞાન કહેવાય છે ને એ કેવળ જ્ઞાનનું સામર કેટલું છે ખબર કે અનંત 6 દિવસનો આટલો મોટો લોક, એના ભૂત વર્તમાન ભવિષ્ય પછી એના અવિભાગ પ્રતિશત નાતે જે કાંઈ વિસ્તારમાં જાઓ એ બધું એક સમયમાં જાણી લે. અને આવા અનંતતા હોય ને લોક તો પણ એક સમયમાં જાણી લે એટલું સામર્થ્ય એક સમયની કેવળ જ્ઞાન પર્યાયમાં છે. આ જ્ઞાન ને જ્ઞેયનો ચમત્કાર છે. આ બોલો, છે કઈ પ્રશ્ન? કીધું કે અચ્છા આમાં જવાબ આવશે ને? અચ્છા હવે આ હજી છે 5 મિનિટ. મારે એક બોલ પૂરો કરો છે, પેલો બોલ એટલે એ પૂરો કરી લે. હવે એટલે પ્રશ્ન મને એવું છે તો કે અહીંયા 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે એમ કીધું, બરોબર છે? તો પૂછનાર તો કોણ છે? વર્તમાનનો શ્રોતા છે. તો શ્રોતાને તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે જ ક્યાં? એને જ્ઞેય તો જ્ઞાનની યોગ્યતા અનુસાર જે કાંઈ છે પ્રત્યેક સામે એટલું જ જ્ઞેય છે. તો એને સમજાવે છે કે વ્યક્ત ને અવ્યક્ત. તો એને માટે વ્યક્ત કેટલો? તો એમ કેવું જોઈએ ને કે તારા વર્તમાન જ્ઞાનના સામર્થ્યમાં એટલે કે સહસ્ર જ્ઞાનમાં જે કાંઈ જ્ઞેય છે એ વ્યક્ત છે એમ કહેવાને બદલે 6 દ્રવ્ય સ્વરૂપ જ્ઞેય શું કામ એને કીધા? એને 6 જ્ઞેય સ્વરૂપ જાણતો નથી. તો કે ભાઈ એટલે જયચંદ પંડિતે એનો ખુલાસો 14મી ગાથાના ભાવાર્થમાં કર્યો છે કે જાણેલાનું શ્રદ્ધાન હોય એવી માન્યતા તો નાસ્તિકના મતમાં છે. કારણ કે એ માનતો નથી ને. નાસ્તિક છે
સર્વજ્ઞને માનતો નથી, આત્માને માનતો નથી કે એ ક્યાં જણાય છે. એટલે પ્રત્યક્ષ જણાય તો જ કે માનું. એટલે કે જાણેલાનું શ્રદ્ધા ન હોય એ તો નાસ્તિક મતની માન્યતા છે. તો કે છે ને જીન મતમાં તો જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ એ બંને જ્ઞાન છે ને પ્રમાણ જ્ઞાન છે. એટલે પ્રત્યક્ષમાં ભલે છદ્રવ્ય સ્વરૂપ લોકને જાણતો નથી શિષ્ય, પણ પરોક્ષમાં તો કે આગમના વચનથી, તર્કથી, ન્યાયથી એ જાણી શકે છે કે હા આવો લોક છે. પ્રત્યક્ષ ભલે નથી જાણતો તો એ પરોક્ષપણે જાણે છે ને. માટે એને માટે પણ શિષ્યને માટે પણ છદ્રવ્ય સ્વરૂપ લોક છે, અને એ લોક છે એ જ્ઞેય છે, અને જ્ઞેય છે માટે વ્યક્ત છે, અને વ્યક્તથી જુદો અવ્યક્ત છે, માટે એનાથી અન્ય છે માટે અવ્યક્ત છે. એમ કરીને અહીંયા અવ્યક્તના બોલમાં પહેલા બોલમાં જ્ઞાયકને ભિન્ન બતાવીને જ્ઞાયકને સિદ્ધ કર્યો છે. અને બીજી જ રીતે એના માટે ધર્મદાસ શુલ્ક એટલા માટે સપ્તમ દ્રવ્ય કીધું છે, કારણ કે છ દ્રવ્યથી જુદો પડી ગયો ને. છ દ્રવ્યને વ્યક્ત કીધો અને અવ્યક્ત એવો ભગવાન આત્મા છે. એટલે ધર્મદાસ શુલ્ક એમ કહેતા હતા કે સપ્તમ દ્રવ્ય હોય છે. પોતાને હું સપ્તમ દ્રવ્ય છું અને બાકી આ બધા છ દ્રવ્ય છે મારાથી ભિન્ન છે. અચ્છા, અને એક બીજો કે ગુરુદેવનું એક સૂત્ર છે કે જીવ લોકાલોક પ્રકાશક છે. તો કે જીવ લોકાલોક નો પ્રકાશક છે તો કઈ રીતે છે? તો કે સ્વચ્છતા ગુણના ઉપયોગમાં છ દ્રવ્ય સ્વરૂપ લોકાલોક છે ને એ નિરંતર ઝળકી જ રહ્યા છે, પ્રતિભાસી રહ્યા છે. અને એ પ્રતિભાસી રહ્યા છે ને તો એ વ્યક્તપણું છે, પ્રગટપણું છે, અપ્રગટપણે નથી. એ સ્વચ્છતા ઉપયોગમાં જેમ દર્પણના ઉપયોગમાં જે મોરનો આકાર બને એ તો એ પ્રગટ જ છે ને, વ્યક્ત છે. એ રીતે છ દ્રવ્ય સ્વરૂપ લોક 12મા અનુષ્ઠાન સુધી બધા જીવોને, અને પછી પણ કારણ કે આ સ્વચ્છતા ગુણ તો દરેક જીવમાં છે એટલા માટે ગુરુદેવ જીવ લોકાલોક પ્રકાશક છે. જીવ માત્ર કીધો છે નિગોદથી લઈને સિદ્ધ સુધી. તો એ એને ઝડપી જ રહ્યો છે ને, માટે એના જ્ઞાનમાં છ દ્રવ્ય સ્વરૂપ જ્ઞેય છે. એટલે માટે અહીંયા કીધું કે છ દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે. એ સ્વચ્છતા ગુણના આધારે પણ કરી શકાય. એમ કરીને આપણે બીજો પહેલો બોલ આપણે અહીંયા સમજ્યા. અચ્છા, હવે એમાં આપણે લઈ લે કે જ્ઞાનની અપેક્ષા એક જ્ઞેય કહેવાય. આ તો શબ્દો હિસાબે આપણે ઘણી વાર એવું લાગતું હોય. કાર્યની અપેક્ષા ઉપાદાન નિમિત્ત કહેવાય. જેને આપણે જ્ઞાન કહીએ છીએ ને એ કાર્યની અપેક્ષાએ જ્ઞાનને જ્ઞેય શબ્દ આવે છે. એમ કાર્યની અપેક્ષા એટલે કે પાણી અગ્નિથી ઉષ્ણ થાય છે એમ કહીએ ને તો એ પાણીમાં આ નિમિત્ત કહેવાય ને ઓલું નિમિત્ત કહેવાય અથવા ઉપાદાન કહેવાય. એટલે કાર્યની અપેક્ષાથી કહીએ તો ઉપાદાન નિમિત્ત કહેવાય, જ્ઞાનથી કહીએ તો જ્ઞાનને જ્ઞેય કહેવાય, અને સ્વચ્છતાના ઉપયોગથી વિચારીએ તો પ્રતિબિંબ કહેવાય, અને સામું જે છે જેને આપણે જ્ઞેય કહીએ છીએ એ બિંબ કહેવાય. અને દર્શન ઉપયોગથી લઈએ તો છેપણું, એ જે જ્ઞેય છે ને એનું નામ છે છેપણું. અને અહીંયા દર્શન ઉપયોગ, હું એ કઈ ઉપયોગ, દર્શન ઉપયોગ, અભેદ જાણપણું, એ અને સામે છે. એવા ચાર ભેદ છે ને, પણ ચારેય વાત એક જ છે, પણ ચારેય જુદી જુદી અપેક્ષાથી એનું એ છે વર્ણન થતું હોય છે. એટલે અહીંયા જ્ઞેય છે એ છ દ્રવ્ય સ્વરૂપ જ્ઞેય એ એનાથી અન્ય એ વ્યક્ત છે, અને એનાથી અન્ય એવો જીવ દ્રવ્ય એ અવ્યક્ત છે. એમ કરીને પેલો બોલ આપણને સમજાવ્યો છે. એટલે એ રીતે આપણે આજની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. અમારે ત્યાં જો હાજી બોલો પ્રશ્ન છે ને તો પૂરી કરે. હા હાજી. ગુરુદેવના પ્રવચનમાં સાંભળ્યું છે ને કોઈકે પૂછ્યું કે હમણાં તો તમે કીધું ને સ્વચ્છતા ગુણમાં છ દ્રવ્ય લોક ઝલકી રહ્યો છે, તો એ કેવી રીતે આપણે આપણા સ્વચ્છત્વ ગુણ એવું તમે ભલા તો વિચાર કરશું, પણ તમને કહી રાખ્યું કે આમ ટાઈમ હોય ને તો 15મી વારનું સમયસાર 15મી વાર સમયસારના પ્રવચનો, એમાં જે સ્વચ્છત્વ શક્તિનું પ્રવચન છે ને એ જો તમને અનુકૂળ હોય ટાઈમની તો સાંભળી લેશો, તમને ખુલાસો આવી જશે. છતાં આપણે નેક્સ્ટ ટાઈમ લેશું કે કઈ રીતે સ્વચ્છતા ગુણમાં ઝળકે છે એ આપણે લેશું. બરોબર. બાકી 15મી વારના પ્રવચન લગભગ પ્રવચન નંબર કદાચ 542 કે 544 છે, 542 કે 44 છે, પણ સ્વચ્છત્વ શક્તિનું ત્યાં છે. ઠીક છે. ચાલો, કુંજ આચાર્ય દેવનો જય હો. ચાલો, આચાર્ય પદવીનો જય હો. ચાલો.